સુરત શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીના નેટવર્ક પર એક મોટો ફટકો પડ્યો છે. અમરોલી પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને 26 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. અમરોલી પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને આરોપી વિરેન્દ્ર ગુપ્તાના ઘરેથી મોટા જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો. અમરોલી પોલીસે વિરેન્દ્ર ગુપ્તા પાસેથી કુલ 26.37 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો, જેની બજાર કિંમત આશરે 2,63,000 રાખવામાં આવી છે. વિરેન્દ્ર ગુપ્તાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે આ જથ્થો તેણે સનાતન પ્રસાદ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો. વિરેન્દ્રના નિવેદન બાદ પોલીસે સનાતન પ્રસાદને ઝડપી પાડવા માટે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બીજા મુખ્ય આરોપી સનાતન પ્રસાદની પણ ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી સનાતન પ્રસાદ મૂળ ઓરિસ્સાનો વતની છે અને તે ગાંજાનો આ જથ્થો ટ્રેન મારફતે ઓરિસ્સાથી સુરત લાવતો હતો. આરોપી છેલ્લા 2 મહિનાથી આ ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને માત્ર 2 મહિનામાં જ તેણે બીજી વખત આટલો મોટો ગાંજાનો મુદ્દામાલ મંગાવ્યો હતો. આ જથ્થાનું વેચાણ અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છૂટક રીતે કરવામાં આવતું હતું. રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે. બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી, જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26.37 કેજી ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે. આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો. શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાઈ આવેલ છે. હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી. છેલ્લા 2 માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલો. છેલ્લા 2 માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે. તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી કરવામાં આવેલ છે. સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે, જે ઓરિસ્સાનો છે, તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે.